શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચરણ ચરણ કમલભ્યે નમઃ. આજે આપણે જોઈએ વ્રજનું નવનિર્માણ કેવી રીતે થયું અને શ્રી મહાપ્રભુજીના સમયનું અને ત્યારબાદના સમયનું વ્રજ કેવું છે. સહસ્ત્રાર્જુન નામના રાજાને ઘણા પુત્રો હતા. તેમાંથી માત્ર 5 પુત્રો બચ્યા. તેમાં બીજા નંબરનો પુત્ર સુરસેન. સહસ્ત્રાર્જુનને સુરસેનને 2 પ્રદેશોનું રાજ્ય આપ્યું, સૌરમંડળ અને મથુરા મંડળ. સુરસેનને સૌરમંડળનો પ્રદેશ ન ગમ્યો. તે મથુરા મંડળમાં આવીને વસ્યો. તેના રાજ્યમાં મથુરા મંડળનો ઉત્કર્ષ થયો. મથુરા મંડળની રાજધાની મથુરા નગરી યાદવોની રાજધાની બની. હિન્દુસ્તાનમાં ત્યારે એક બાજુ જરાસંઘ જેવા સામ્રાજ્યવાદીઓ હતા, તો બીજી બાજુ ગણરાજ્યવાદી યાદવો પણ હતા. મથુરા મંડળના યાદવોનો બહુ મોટો પ્રભાવ હતો. જરાસંઘ પણ તેમનાથી ડરતો, કારણ કે તેમની પાસે સત્તા, સંપત્તિ અને સંપ હતા. આવા યાદવોની રાજધાની મથુરા નગરીનો સમાવેશ ભારતની 3.5 વિષ્ણુ નગરીઓમાં થાય છે, કારણ કે ત્યાં શ્રી હરિનો વાસ અને સાનિધ્ય છે. જરાસંઘના વારંવારના આક્રમણોથી શ્રી કૃષ્ણે યાદવો સહિત મથુરા નગરીનો ત્યાગ કરી દ્વારકાપુરી વસાવી. ત્યારથી મથુરા મંડળ ઉજ્જડ અને નિર્જન થવા લાગ્યું. શ્રી કૃષ્ણના સ્વધામ પધાર્યા પછી રાજા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભને મથુરા મંડળના રાજા તરીકે રાજતિલક કર્યું, કારણ કે દ્વારકાપુરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી. વળી તેમણે પોતાના પૌત્ર પરીક્ષિતને હસ્તિનાપુરનું રાજ્ય આપ્યું. એક વખત પરીક્ષિત વ્રજનાભને મળવા મથુરા ગયા. પરીક્ષિત વજ્રનાભના કાકા થાય. વજ્રનાભે કહ્યું, કાકા, મને મથુરા મંડળનું રાજ્ય તો મળ્યું, પણ હું તો નિર્જન પ્રદેશોનો રાજા છું. આ પ્રદેશમાં કોઈ વસ્તી જ નથી, તો હું કોનો રાજા? વજ્રનાભના આ પ્રશ્નો ઉત્તર આપવા પરીક્ષિતે નંદરાયજીના પુરોહિત સાંડિલ્ય મુનિને બોલાવ્યા. મુનિએ કહ્યું, આ વ્રજભૂમિ છે. વ્રજ શબ્દનો અર્થ છે વ્યાપવું, સર્વત્ર વ્યાપીને રહે તે વ્રજ. પરમાત્મા સર્વવ્યાપક છે. પરબ્રહ્મ શ્રી કૃષ્ણનો વ્રજમાં સદા નિવાસ છે. વ્રજમાં ભગવાન શ્રી કૃષ્ણનો ગોપ ગોપીઓ ગાયો સાથે નિત્ય લીલા વિહાર છે. ભગવાનની લીલા 2 પ્રકારની છે, વાસ્તવિક અને વ્યવહારિક છે. તેમની વાસ્તવિક લીલા જીવ જાણી શકતો નથી. ભગવાનની પરમ કૃપાથી ભગવાનના રસિક ભક્તજનો જ તે જાણે છે. જીવોની સામે થતી લીલા વ્યવહારિક લીલા છે. વાસ્તવિક લીલા વિના વ્યવહારિક લીલા થઈ શકતી નથી. વ્યવહારિક લીલાનો પ્રવેશ વાસ્તવિક લીલાના રાજ્યમાં કદી થઈ શકતો નથી. આથી આજે શ્રી કૃષ્ણ લીલા પરિકર સહિત વ્રજમાં સર્વ વાસ્તવિક લીલા કરી હોવા છતાં જીવોને તેનો અનુભવ થતો નથી. એટલે તમને વ્રજ નિર્જન અને ઉજ્જડ ભાસે છે, પરંતુ તેની ચિંતા કે દુઃખ ન કરશો. વ્રજમાં લીલા સ્થળના સ્થાનો હું જાણું છું. હું બતાવું તે પ્રમાણે ત્યાં ગામો વસાવો, કુંડો ખોદાવો, વનો રચાવો. આ વ્રજભૂમિ સત ચિત આનંદરૂપ છે એમ જાણી તેમની સેવા કરો. તેમના અનુગ્રહથી તમને શ્રી કૃષ્ણને લીલાના દર્શન થશે. સાંડિલ્ય મુનિના માર્ગદર્શન અને રાજા પરીક્ષિતની મદદથી વજ્રનાભે વ્રજમંડળમાં બધા ગામ, કુંડો, કૂવા, તળાવો, મંદિરો વગેરે બંધાવ્યા. તે સૌની સાથે તે સ્થળે થયેલી શ્રી કૃષ્ણની લીલાના નામો જોડ્યા. ગોવર્ધન, ગોકુલ, નંદગાંવ, બરસાના, વૃંદાવન, કામવન ફરી વસ્યા. ત્યાં લોકો આવીને વસ્યા. ત્યાંની પ્રજા કૃષ્ણના કીર્તનમાં તત્પર બની. સૌને પરમાનંદનો અનુભવ થવા લાગ્યો. ત્યારબાદ કહે છે કે શ્રી મહાપ્રભુજીના સમયનું અને ત્યારબાદના સમયનું વ્રજ કેવું છે. તો જણાવે છે કે વિક્રમ સંવંત 1549માં આજથી 500 વર્ષ પહેલાં શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. ત્યારે ત્યાં મુસલમાનની હકુમત હતી.
મથુરાના મુસલમાન સુબાએ વિશ્રામ ઘાટ પર યંત્ર મૂકી હિન્દુઓને વટ લાવવાનો અત્યાચાર કર્યો હતો, જે શ્રી મહાપ્રભુજીએ અટકાવ્યો હતો. એ જ રીતે બહુલાવનમાં ગાયની મૂર્તિની થતી પૂજા તે સુબાએ બંધ કરાવેલી, તે પણ શ્રી મહાપ્રભુજીના પ્રતાપ બળે ફરી ચાલુ થઈ હતી. શ્રી મહાપ્રભુજી મથુરાથી ગોકુળ પધાર્યા ત્યારે ત્યાં નિર્જન ગાઢ વન હતું, ગામ કે વસ્તી ન હતી. પછી ત્યાં ગામ વસ્યું. શ્રી ગુસાઈજીએ ગોકુળમાં સ્થિર વાસ કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ ગોકુળ અને વ્રજ ફરી આબાદ થયા. શ્રી ગિરિરાજ ઉપર શ્રીનાથજીના પ્રાકટ્ય અને પૂરણમલ દ્વારા સિદ્ધ થયેલા નવા મંદિર બાદ વ્રજની રોનક વધી. શ્રી ચૈતન્ય સંપ્રદાયના આચાર્યો અને ભક્તો તથા શ્રી નિમ્બાર્ક સંપ્રદાયે પણ વ્રજના પુનઃ વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ભરતપુર નામના રાજ્યના રાજા દિલ્હીના બાદશાહ સાથે લડતા મૃત્યુ પામ્યા. ત્યારે તેમના નાના પુત્ર જવાહરસિંહે દિલ્હી પર ચડાઈ કરી દિલ્હી કબજે કર્યું. ત્યાંથી લૂંટનું પુષ્કળ દ્રવ્ય તે લઈ આવ્યા. તેમના માતાએ કહ્યું, આ દ્રવ્ય આસુરી છે, તે આપણા નગરમાં લાવીશ નહીં. તે દ્રવ્યથી વ્રજના સર્વ પ્રાચીન તીર્થોનું નવનિર્માણ કર. માતાની આજ્ઞા માની તેમને બધું દ્રવ્ય વાપરી વ્રજમાં કુંડ, સરોવર, ઘાટ, ભવન, છત્રી, મંદિર બંધાવ્યું, જે આજે દર્શનીય છે. આજે વ્રજ ઉપર પણ ભૌતિક સંસ્કૃતિનું આક્રમણ વધી રહ્યું છે. ત્યાં જનાર યાત્રાળુઓમાંથી શ્રદ્ધા ઓછી થઈ છે. તીર્થયાત્રાની પવિત્ર ભાવના ઘસાઈ ગઈ છે. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં વર્ણવી છે એવી પરિસ્થિતિ બાહ્ય રૂપે દેખાય છે. સર્વ સ્થળો મલિન બુદ્ધિવાળા લોકોથી ઘેરાયા છે, તેથી તે પાપના ધામરૂપ બન્યા છે. ભક્તોને ત્યાં પીડા થતી જોઈ લોકો વ્યગ્ર છે. તીર્થધામો પણ દુષ્ટ લોકોએ જે કબજે કર્યા છે. તીર્થના આધિદેવિક દેવતા તીર્થમાંથી અંતર્ધાન થયા છે. આપણી આંખોથી વ્રજનું જે દર્શન થાય છે તે વ્રજનું આધિભૌતિક સ્વરૂપ છે. વ્રજ ભગવત સ્વરૂપ હોવાથી તેમાં પણ ભગવાનના 6 દિવ્ય ધર્મો રહેલા છે. તે વ્રજનું આધ્યાત્મિક સ્વરૂપ છે. વ્રજ પોતે સાક્ષાત ભગવત સ્વરૂપે કૃપાપાત્ર ભક્તોને દર્શન આપે છે. તે વ્રજનું આધિદૈવિક સ્વરૂપ છે. આજે ભૌતિક રીતે વ્રજ જુદું જ ભાસવા છતાં એ જ વ્રજમાં સારસ્વત કલ્પની શ્રી કૃષ્ણ લીલા વિદ્યમાન છે. અનેક ભક્તોને તેનો અનુભવ થતો રહ્યો છે. ભગવત કૃપાથી જ અલૌકિક વ્રજનું દર્શન સુલભ બને. વ્રજમાં જઈએ ત્યારે વર્તમાન વ્રજના દોષ દર્શન અને કથનનું રટન ન કરતા અલૌકિક વ્રજની ભાવના વિચારવી, એના દર્શનનો તાપભાવ રાખવો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય.